गुजरात के वडोदरा में बेटियों की नई उम्मीद के लिए एक पहल की गई है। सितारे प्रोजेक्ट के जरिए हाउस ऑफ ह्यूमैनिटी चैरिटेबल ट्रस्ट द्वारा शुरू किए गए फ्लैगशिप प्रोजेक्ट सितारे का उद्घाटन गुजरात सरकार की महिला एवं बाल कल्याण मंत्री भानु बाबरिया के कर कमलों से किया गया। हाउस ऑफ ह्यूमैनिटी चैरिटेबल ट्रस्ट पिछले 5 वर्षों से शिक्षा, स्वास्थ्य, महिला सशक्तिकरण, भूखमरी निवारण और बाल कल्याण के क्षेत्रों में निरंतर सेवाएं दे रहा है। अब संस्था ने अपनी एक और अहम पहल प्रोजेक्ट सितारे की शुरुआत की है। ये एक रिहायशी बाल गृह है जो विशेष रूप से 6 से 18 वर्ष की आयु की बेटियों के लिए समर्पित है। पहला तो કોંગ્રેચ્યુલેશન્સ ટુ હાઉસ ઓફ હ્યુમેનિટી અને કોંગ્રેચ્યુલેશન્સ ટુ બરોડા કે આટલું સુંદર અભિયાન બરોડાની અંદર હાઉસ ઓફ હ્યુમેનિટી તરફથી જે ચાલુ કરવામાં આવ્યું છે અને આ બાળકીઓના માનસિક વિકાસ માટે થઈને એ લોકોની માનસિક હેલ્થ માટે થઈને હું એક કાઉન્સિલર તરીકે એમાં ભાગરૂપ બનવા જઈ રહી છું એનો અમને ખૂબ આનંદ છે અને અમારી પૂરતી કોશિશ રહેશે કે આ છોકરીઓ પૂરા વિશ્વાસથી આત્મસન્માનથી એ લોકો જે વસ્તુ માટે બનેલી છે એ સ્કિલ બહાર કાઢી અને એ લોકોને સમાજમાં અમે પૂરા માન અને સન્માનની સાથે મૂકીએ એ જ અમારું લક્ષ્ય છે। આજરોજ અહીંયા હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રોજેક્ટ સિતારે જે એક અનાથાલય છે દીકરીઓ માટે એનું ઉદ્ઘાટન આપના માનનીય કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાજીએ કર્યું છે। એમાં 25 છોકરીઓ રહેવા આવવાની છે। અહીંયા અમે બાળકીઓને એજ્યુકેશન આપીને સશક્ત કરવા માગીએ છીએ। એજ્યુકેશન સાથે સાથે એમને ડિજિટલ લિટરસી, ફાઇનાન્શિયલ લિટરસી, સ્પોર્ટ્સ, આર્ટ, ક્રાફ્ટ, ડાન્સ જેમાં પણ એમને રુચિ હોય એમાં અમે એમને શિક્ષણ આપવા માંગીએ છીએ જેનાથી આગળ જઈને એમ્પાવર થાય, પોતાના પગ પર ઊભી રહી શકે જ્યારે 18 વર્ષની થાય। અમારા અહીંયા અમે કમ્પ્યુટર લેબ પણ રાખી છે જે આઈ થિંક અમારી સ્પેશિયાલિટી છે જેમાં દીકરીઓ જે 10મા ધોરણમાં છે કે 11-12માં એમને કમ્પ્યુટર પ્રેક્ટિકલ જે કમ્પલસરી સબ્જેક્ટ હોતો હોય છે તો એનું પ્રેક્ટિસ પણ કરી શકશે અને એમને જે બીજા કોર્સિસ કંઈક કરવા હોય આર્ટ, ડાન્સ, ક્રાફ્ટ એના માટે અમે બહારથી ટીચર્સ પણ એમને અહીંયા બોલાવીશું જેનાથી એમને જે કરવું હોય અમે કરાવવા માંગીએ છીએ। એમને સેલ્ફ ડિફેન્સ પણ શીખવાડવા માંગીએ છીએ જેનાથી એમને કોઈ દિવસ કોઈનાથી બીક ના લાગે અને સશક્ત બની રહી શકે। હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 5 વર્ષ પહેલા એક સપનું જોયું હતું કે વડોદરા શહેરમાં એક ખૂબ સરસ એવી સુવિધા હોય છોકરીઓ માટે જેનું આગળ પાછળ કોઈ નથી, એમને એક નવું પરિવાર મળે, નવું ઘર મળે, એટલે અમે આજે સિતારેનું ઓપનિંગ કર્યું છે। ઇટ્સ અ હોમ બિયોન્ડ શેલ્ટર જ્યાં અમે 25 દીકરીઓને એડોપ્ટ કરીશું અને એમને અહીંની નજીકની સ્કૂલમાં ભણવા મોકલીશું અને તેમના જે બી ડ્રીમ્સ છે એ પૂરા કરીશું। આજે એનું ઉદ્ઘાટન 25 જુલાઈના રોજ શ્રીમતી ભાનુબેન બાબરિયા વુમન એન્ડ ચાઇલ્ડ વેલફેરના હાથે થયું। હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટના દ્વારા એક ખૂબ જ સુંદર અને યુનિક પ્રોજેક્ટ સિતારેનું આપણા મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાના હસ્તે થયું। આ પ્રોજેક્ટ ખૂબ જ સરાહનીય છે કારણ કે અહીંયા નાની અનાથ દીકરીઓ કે સિંગલ પેરેન્ટની જે દીકરીઓ છે એ અહીંયા આવીને રહેશે અને એમને એક હોલિસ્ટિક આપણે સંપૂર્ણ રીતે એમને શિક્ષણ, તાલીમ, પ્રેમ અને કુટુંબની એક ભાવનાથી એમને આપણે ઉછેર કરવાના છીએ અને આ દીકરીઓ સરસ તૈયાર થઈ અને સમાજમાં પોતાનું એક ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ, માનસિક ઇન્ડિપેન્ડન્સ, આત્મવિશ્વાસ, આત્મસન્માનથી પોતાનું યોગદાન આપે, પોતાના કુટુંબોમાં જાય અને કુટુંબ અને સમાજ અને આપણા દેશની પ્રગતિ કરે, કલ્યાણ કરે। આ ખૂબ જ એક પાથ બ્રેકિંગ પ્રોજેક્ટ છે અને યુવાનો દ્વારા થઈ રહ્યો છે એ ખૂબ જ સરાહનીય છે।